થયું એ નથી ખબર પડતી, પણ આખા શરીરમાં આમ ડાઘા ડાઘા પડી ગયા. હા એને છે ને ઇન્ફેક્શન લાગ્યું છે. લાગી ગયું છે. હા એટલે કોઈ પપ્પી ફરી ન હોય આમ કોઈ આપણે રમાડતા ને હા એકાબીજાનો હા એકાબીજાને શેપ લાગ્યો એટલે ઇન્ફેક્શન લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવારમાં બધાને ગુડ મોર્નિંગ. જો આપણે વિડીયો ચાલુ કર્યો છે અને ખાસ કરીને અમારા દીદીબેનને છે ને આજે ઇન્ફેક્શન લાગી ગયું છે, દવાખાને લઈ જવાના છે દીદીબેનને. તો દીદીબેનને છે ને ડાઘ પડી ગયો છે, આપણે બતાવવા જવાનું છે. જો બતાવું, જુઓ આ દીદીબેનને તો આ ઇન્ફેક્શન શું છે, થોડુંક અહીંયા શું છે તો આપણે બતાવવા જવાનું છે. હું શું છે ને નથી ખબર, હું થયું એ નથી ખબર પડતી, પણ આખા શરીરમાં આમ ડાઘા ડાઘા પડી ગયા, લાલ સોળ નિશાન પડી ગયા. જો બધે અહીંયા જો તે મેં કીધું દવાખાને બતાવી, આપણને ખબર ન પડતી આ હું થયું એ કાંઈ નથી. છે ને હવાની રોવે છે તો મેં કીધું બતાવી આવી એમ થોડુંક છે ને બતાવી દઈએ એમ. દવાખાને લઈ જવાની છે દીદીને. કા દીદુ દવાખાને જવાનું છે, દીદી બેન રેડી થઈ ગયા છે. કાંઈ નહીં, હાલો ફેમિલી આપણે જઈએ દવાખાને. કા તો સારું, હાલો ફેમિલી આપણે પેલા દીદીબેનને દવાખાને લઈ જવાના છે અટાણમાં. ને અમારા હાર્દિકભાઈ એકલા અહીંયા ઘેરે રહે. કા રહે ને ઘેરે? અમારા હાર્દિકભાઈ ઘેરે રહે ને દીદીને ફટાફટ બતાવી લઈએ. હા ફોન જોજે. જો હું છું. હાલો 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 હાલો. હા બોખું ખબર નથી હું ખબર છું છે. હવે ત્યાં જઈને ડોક્ટર આપણને કે પછી ખબર પડે. કાંઈ નહીં, હાલો તો આપણે ફટાફટ દવાખાને જઈ આવીએ. નકર ન્યાય પાછી ગળદી થઈ જાય. બહુ મોટું દવાખાનું છે એટલે ગળદી વધારે થઈ જાય. દુકાન જઈ ટાટા પોરે. સારું હાલો ત્યાં જઈને મળશું હવે. હા તો લાઈનમાં ઊભા રહી ગયા છે. હા લાઈન બહુ છે અને માણાય બહુ છે. જો કેટલું માણા છે. આજે ટ્રાફિક બહુ છે. ફેમિલી હાલો આપણે છે ને હવે નીચે જવાનું છે, નીચે બતાવવાનું છે દીદીને. દીદીને હવે નીચે જઈએ છે. બાળકનું દવાખાનું છે નીચે છે. ફેમિલી આપણે આવી ગયા છે દવાખાને. દીદીને બતાવવાની છે. દીદીને જો અમારે ગમે છે કાંઈ ના વર્દી તો નથી વારો આપણે આવી જશે. આંટીને પાછી કેસ વારી હશે. ફાઇલ આવે ફાઇલ દેવાની, પછી અંદર જવાનું બતાવવાનું. કાંઈ નહીં હાલો રસ પીવાનો છે મોસંબીનો. દવાખાને દવાખાને ઘેરે દાદા તડકો બહુ છે, જ્યુસ પીતા રહી ગયા. બે ગ્લાસ ભરાઈ જાય પેલા જ્યુસ પીવાનું છે. દીદી શિવાની દે ને ગાડી ઓટે ને એટલે હાર્દિકભાઈ ફોન આવ્યો, પપ્પા કે ઠંડુ લેતા આવ્યો, આપણે ગોળા લેતા આવ્યા. કેટલી વાર લાગી. જો મસ્ત મસ્ત છે. કા જો હાર્દિકભાઈ ખાવા મળે. હું કહેતો હતો ને હાર્દિક ને એકદમ જો હાર્દિકને હળી વળસ ભાવે. આમાં દીદી આવે ખાવા, હો ખવડાવે. તને ડીશ ભાવે હાર્દિક કે સ્ટીક વાળો? કહેતો હતો ને તાર મમ્મી કે ડીશ લઈ જાવી છે હાર્દિક. આમ તો જો આયા જો તો દે એમ આપો આપો દે, હાથમાં લઈ લે. હવે ખાવા દે ને. દે દીધા. હા હાર્દિકભાઈ સ્ટીક વાળો ખાય. હવે ને સારું લાગ્યું. બોલો હવારથી મસા નથી. કાંઈ નહીં, તો દવાખાને ઘેરે આવી આવ્યા. દવા જ નથી આપી, ટ્યુબ આપી ખાલી. કા હા ને પાણી લાગ્યું ને એટલે પાણી ને એવું પાવાનું કીધું. લીંબુ પાણી ને મોળું મોળું જરા જરા કે બધું દેવાનું. આપણે બરફ દીધો છે થોડોક. તો હાર્દિક ને જેલી નીકળી, જે નીકળી નથી એમાંથી લઈ લીધી. તારા એમ નો દેવ તારે દારૂ જોવું છે એટલે આ દીદી નો છે. એમ પાણી નહીં. હાર્દિક ને 20 વાળી દીશ, ઓલો 20 વાળો ગોલો ને અમારે 50 વાળી દીશ છે.
તો ફેમિલી આપણે આવી ગયા છે દીદીને દવાખાને લઈ ગયા હતા ને ઘરે આવી ગયા છે ને પછી છે ને દીદી બેને હું રહેવા અને મેં રસોઈ બનાવી નાખી રસોઈમાં હું બનાવ્યું ખબર છે રોટલી બનાવી અને બટેકાનું શાક બનાવ્યું ને છાશ ઠંડી ઠંડી હાલો હવે દીદી બેને હું રહી દીધી છે તો હવે આપણે જમી લેવાનું છે કાંઈ નહીં કા તમે જોયું ને દીદીને શું થઈ ગયું કા હા એને છે ને ઇન્ફેક્શન લાગ્યું છે લાગી ગયું છે હા એટલે કોઈ પપ્પી ફરી ન હોય આમ કોઈ આપણે રમાડતા ને હા, એકાબીજાનો, હા. એકાબીજાને શેપ લાગ્યો ને એટલે ઇન્ફેક્શન લાગે કાંઈ નહીં હાલો જમવા આવી જાઓ સો રોટલી છે આમાં છે ને મસ્ત મસ્ત શાક છે બટેકાનું કેટલું સરસ છે જો ને છાશ છે સાસ કેરે પેલી ઠંડી હા. ઠંડી મસ્ત નાની એવી બોગડી લાવ્યા છે હાર્દિકના પપ્પા કાંઈ નહીં હાલો સાસ ફેરવવાની મજા આવે હા સારી. ઢોળાય નહીં એમાં કાંઈ નહીં હાલો દીદીબેન હુતા છે પછી જાગી જાય પછી એને દવા લગાડવાની છે હા ટ્યુબ લગાડવાની હા કાંઈ નહીં હાલો જમી લઈએ કીધા ને દાડા જેવું હતું ડોક્ટર ભાઈ એને કીધું છે મોસમ દૂધ ત્યાં થોડું થોડું ખવડાવવાનું કરવા એ કે થોડું થોડું એમ આપણે છે ને આપણું રોજ કરવાનું છે સંતરા લેતા આવ્યા ને જમરૂક લેતા આવ્યા હાર્દિક આપણે જો દીદીને ખવડાવવાનું છે આપણે દીદીને જોવામાં રમીએ છીએ જો જો એને ખાવું છે સુધાર દેવ ઝડપથી કયું ખાવાનું છે હે તો રમે છે આમ તો એને મોટામાં જ નાખીએ ભૂખ લાગી એને હાલો આપણે દીદીને મોસંબી દીદીને સંતરું સુધાર દે અને હાર્દિક રસ ખાવાનો છે પાવાનો છે ને હાર્દિકને સડા જેવું છે ને એટલે હારું એમ. સારું સંતરા તો આપણે લઈ લીધા હતા સંતરા બહુ સારા છે આમ કે તો જો ઈ તો જો લાવો મોટામાં લાવો નાખી લાવો આ હારું છે આ તોડી દઉં લાવો લાવો કિલો લઈ લીધા તો સારા હતા બહુ મસ્ત છે કેટલા ગળા છે કે કઈ નહીં આપણે પાછા લઈ આવશું કાંઈ નહીં હું હાંજનો જાય દવાખાનેથી જરીક આમ આગળ આવીને ત્યાં જ મળે છે કા કાંઈ નહીં આપણે પાછા લેતા આવીશું હાર્દિકભાઈ હાટું જમરૂક લાવ્યા છે જામફળ જો ઢીંગલી બેન જો એમ નો ખાવાના હોય તાર મમ્મી ખોલી દે એ તો ખાય એમાં જે હોય કેમ હા હાર્દિકભાઈ તો જઈ છે તારે શું ખાવાનું છે એને સંતરા જ ભાવે છે બેન સંતરા ભાવે કેટલો સાલ કેવી છે સારું છે આમ જો જો મસ્ત છે નહીતર કેવું હોય કા હા નકર સાલે નો ઉતરેલું સાલ નો. મોસંબીને કેમ થાય એમ દેખાય નહીં આમ જો મસ્ત મસ્ત દેખાય રસ કેટલો ભરેલો. રસ નીકળે રસ ને કાઢ્યો હોય ને તો મશીન લઈ લેવું છે આ જોવો છે ને હાર્દિક ને સબસ્ક્રાઇબર મળવા આવ્યા જો કા ક્યાંથી આવ્યા તમે રણજીત માંથી અહીંયા આવ્યા અભયમાં કા હાર્દિક ને મળવા આવ્યા હાર્દિક ના વિડીયો જોવો છો હે. તો જો ફેમિલી આપણે જમી લીધું છે હાનનું ને દીદી બેન જો અમે રમાડતા હતા હા એને દવા લગાડી એટલે કઈક રાહત છે કા હા એને સારું છે ટ્યુબ લગાડી પછી હા હાર્દિકભાઈ નાઈ આવ્યા ને નાઈને આવ્યા ને હાર્દિકભાઈ ત્યાંના સબસ્ક્રાઈબર મળવા આવી ગયા છે હા હવારે આવ્યા હતા ને કા સવારમાં આવ્યા હતા ત્યાં સબસ્ક્રાઈબર એ પાછા અટાણે સાંજે આવી ગયા છે હા, 9 જો. વાગે. એકલા આવ્યા છે એમાં સબસ્ક્રાઈબર કેવા છે? તો નાના નાના અરે સાડા વાહ. 10 છે, જો. કેટલા વાગ્યા 10:30 10 ને 16 મિનિટ થઈ છે રામકૃપામાંથી એકલા આવ્યા છે હાર્દિકને મળવા હા હાર્દિક ને મળવા આવ્યા છે ઓલા આવ્યા હતા ને ઈ ગયા ક્યાંથી આવ્યા હતા આવ્યા હતા અહીંયા રામ નીલકંઠમાંથી. હા નીલગઢ માંથી આવ્યા હતા ને હાર્દિકભાઈ જો નાઈ ધોઈને મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને એને છે ને 10 વાગે હુવાનું હોય પથારી કરતા હતા જો ચા મહેમાન આવી ગયા છે નાના નાના સબસ્ક્રાઇબર આવ્યા જો કા કોણ વિડીયો જોયો હાર્દિકના? કોણ વિડીયો જોવે બધા એટલે જ મળવા આવ્યા ઈ. દીદી તું જોશો કે એને હાર્દિક પાસે રમવાનું. હા કાંઈ નહીં હાલો ફેમિલી હાલો વિડીયો ગમે તો લાઈક કરી દેજો મળી એક બીજા વિડીયો સાથે ત્યારે બધાને જય માતાજી ટાટા